બનાસકાંઠા જિલ્લો જ્યાં પંચાયતની ઇમારત લાંબા સમયથી જર્જરિત છે, ન માત્ર અરજદારો પણ કર્મચારીઓ પણ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। કચેરી 2 મહિના પહેલા જ ખાલી કરી દેવાઈ હતી। શિક્ષણ, બાંધકામ, સમાજ કલ્યાણ અને સિંચાઈ વિભાગ સહિતની ઓફિસને શહેરમાં અન્ય જગ્યાએ ખસેડવામાં આવી છે, પણ જિલ્લા પંચાયત ભવનમાં આવતા અરજદારો અટવાય છે, પરંતુ કચેરીઓ અલગ અલગ જગ્યાએ હોવાથી ગામડાઓના લોકોને હાલાકી પડે છે। ઇમારત ખાલી કરાવાઈ પરંતુ સમારકામ ન થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। કચેરીઓ અલગ અલગ જગ્યાએ લઈ જઈ છે। દાખલા તરીકે શિક્ષણની વાત હોય તો એ અલગ જગ્યાએ છે, આરોગ્યની કચેરી અલગ જગ્યાએ છે, જેથી જિલ્લાભરમાંથી જે અરજદારો અહીંયા આવે છે એ તો જિલ્લા પંચાયત ભવનમાં આવવાના જોરાવર પેલેસમાં, પણ ત્યાં આવીને જુએ તો અહીંયા તો બિલ્ડિંગ ખાલી છે અને બીજી જગ્યાએ જે કઈ જગ્યાએ શિફ્ટ કરી છે એની પૂરતી માહિતી નથી, જેના કારણે અરજદારો ધક્કે ચડ્યા છે, ફાફે ચડ્યા છે અને અરજદારોના કામ પણ રખડી રહ્યા છે। અને બીજી વાત એવી કે જે આ કંડમ કરે પણ આજે 2-1 મહિના થવા આવ્યા છે, છતાં કોઈ કામ ચાલુ નથી થયું, ત્યારે આ કામગીરી ક્યારે શરૂ થશે અને ક્યારે આ બિલ્ડિંગ નવું ઊભું થશે અને ક્યારે અરજદારોને એક જ જગ્યાએ થી આ બધી કામગીરી કરવામાં સરળતા રહેશે, એ તો હવે આવનારો સમય જ બતાવશે।